તો અમદાવાદમાં પોલીસે જ અકસ્માત સર્જ્યો। વંદે માતરમ 4 રસ્તા પાસે બેફામ ગાડી ચલાવી અકસ્માત સર્જી અનેક ગાડીઓને અડફેટે લીધી। ટ્રાફિક પોલીસે નિયમોનો ઉલાળ્યો કરી ગાડી પૂરપાટ ઝડપે ચલાવી હતી। લોકોએ પોલીસની ગાડી ચલાવનારને પકડી પાડ્યો અને અકસ્માત બાદ પોલીસની અન્ય 5 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી। મોટી સંખ્યામાં પોલીસ આવવા છતાં લોકોએ પોલીસકર્મીને છોડ્યો ન હતો। પોલીસ અને સ્થાનિકો વચ્ચે 2 કલાક સુધી રકઝક ચાલી હતી। તો અમદાવાદની આ ઘટના છે। અમદાવાદ કે જ્યાં દિવસે ને દિવસે અકસ્માતોની ઘટના વધી રહી છે, તેમાં હવે પોલીસ કર્મીઓ પણ અકસ્માત કરતા થઈ ગયા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે। દીપિકા, આ મામલે શું અપડેટ? પ્રીતિ, આ જે ઘટના બની છે તે રાતના સમયની લગભગ 12 વાગ્યા પછીની ઘટના છે કે જ્યાં અચાનક જ જે પોલીસની ગાડી છે એટલી સ્પીડમાં છે કે તે એક ગાડી જે ઉભેલી હતી તેને અડફેટે લે છે અને ત્યારબાદ અન્ય એક ગાડીને પણ નુકસાન થાય છે। આ ઘટનાને લઈને રાતના 4 વાગ્યા સુધી વંદે માતરમ વિસ્તારની અંદર સ્થાનિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ રહ્યું હતું। જોકે જે પોલીસ કર્મીએ આ આખો મામલામાં ગાડી પૂર ઝડપે ચલાવી તેના ઉપર કેસ કરવા માટે ખાસ કરીને વંદે માતરમ યુનિયન દ્વારા સ્થાનિકો દ્વારા પોલીસ પર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું। પોલીસ છે તેને આજે પોલીસ કર્મીએ આ પ્રકારે જે બેફામ ગાડી ચલાવી અને જે પ્રકારે વર્તન કર્યું છે તેને જોતા લોકોને એવી આશંકા પણ હતી કે જે પોલીસ કર્મી છે તે નશાની હાલતમાં હતો। ગાડીમાંથી પણ એક સિરપ જેવી બોટલ છે તે મળી આવી છે। મહત્વની વાત એ છે કે આ આખા ઘર્ષણના મામલે રાતના અડધી રાત્રે મોટો પોલીસ ફોર્સ સાથે લગભગ 5 થી 7 અન્ય જેટલી પોલીસની ગાડીઓ પણ આવી ગઈ હતી જેથી કરીને ઘર્ષણ છે તે પૂરું કરવામાં આવે। સ્થાનિકો સાથે ઘર્ષણ પૂરું કરી પોલીસ કર્મી છે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે। જોકે સ્થાનિકો છે ટ્રસ્ટના મસ્ત નહોતા થયા અને રાતના 4 વાગ્યા સુધી આખો આપો મચ્યો। ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ સીસીટીવી પણ મળી આવ્યા છે। આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ પણ શકાય છે કે કેટલી સ્પીડની અંદર પોલીસની ગાડી છે અને કેવી રીતે તે પૂર ઝડપે ખાસ કરીને અન્ય ગાડીઓને નુકસાન થાય છે। અહીં સવાલ માત્ર એ નથી કે આ પ્રકારે નુકસાન થયું, પરંતુ સવાલ એ છે કે જો ત્યાં કોઈ પણ વધારે વ્યક્તિઓનું ટોળું ઊભું હોત તો શું થતું? કારણ કે આ જે રોડ છે વંદે માતરમ વિસ્તારનો રોડ કે જે ભરચક એરિયા હોય છે અને લગભગ શનિવારનો દિવસ હોવાથી રાતના મોડી રાત સુધી લોકો અહીં છે રહેતા હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા ઠંડીનો થોડો ચમકારો હોવાને જતા માણસો ઓછા હતા એટલે મોટી જાનહાની દુર્ઘટના થઈ નથી। પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે હવે જનરક્ષક છે તે જ ક્યાંક ને ક્યાંક જનભક્ષક છે તે બની જાય તેવી પરિસ્થિતિ હાલ ઊભી થયેલી જોવા મળી રહી છે। પ્રીતિ, બિલકુલ દીપિકા, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ રક્ષક જ ભક્ષક બનતા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં સર્જાઈ રહ્યા છે। તો પોલીસ અને સ્થાનિકો વચ્ચે રકઝક પણ ચાલી હતી। સ્થાનિકોની માંગ છે કે આ પોલીસ કર્મી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। બેફામ ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ સ્થાનિકોનું કહેવું એ છે કે આ પ્રકારે જે ઘટના બની, જો ત્યાં લોકોનું ટોળું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી। તો આ ઘટના બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ પ્રકારની ઘટના એ પહેલી વાર નથી બની। અકસ્માતના બનાવો વધતા રહે છે, ત્યારે સવાલો એ પણ છે કે આ તે કેવા જનરક્ષક જેમને રક્ષા કરવાની છે તે જ ભક્ષક બની રહ્યા છે। પોલીસને અકસ્માત કરવાનો શું પરવાનો મળ્યો છે તે પણ એક મોટો સવાલ છે। અકસ્માતમાં કોઈ મૃત્યુ પામ્યું હોત તો જવાબદાર કોણ? કારણ કે આ પ્રકારની ઘટના બાદ પોલીસકર્મી સામે શું કાર્યવાહી થઈ એ પણ જાણવું રહેશે। કારણ કે આ ઘટનાને લઈને જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ઘટના બાદ 5 જેટલી અન્ય પોલીસની ગાડીઓ પણ પહોંચી હતી અને સ્થાનિકો અને પોલીસના કર્મીઓ વચ્ચે રકઝક ચાલી। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે કારણ કે આ પોલીસકર્મી છે તો એવું ન બને કે તેમને બચાવી લેવામાં આવે, એને છાવરી લેવામાં આવે। તેના માટે સ્થાનિકો દ્વારા રકઝક કરવામાં આવી કે આના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ। તો ન્યૂઝ 18 ગુજરાતીના સળગતા સવાલો, પોલીસને બચાવવા કેમ આવ્યા અધિકારીઓ? કારણ કે આ ઘટના બાદ 5 જેટલા પોલીસની ગાડીઓ અહીં પહોંચી હતી। શું નિયમો પોલીસ માટે અલગ હોય છે તે પણ એક મોટો સવાલ છે। અહીં કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો કે કેવા પ્રકારની હાલત થઈ હોત તે સૌ કોઈ જાણે છે। શું પોલીસકર્મી નશામાં હતો એ પણ જાણવું રહેશે, કારણ કે જે રીતે પોલીસની ગાડી પૂરપાટ ઝડપે આવે છે એ ઘણા સવાલ ઉઠાવી રહી છે। પોલીસને બચાવવા માટે અધિકારીઓ આખરે કેમ આવ્યા? શું નિયમો પોલીસ માટે અલગ હોય છે?
શું બધા માટે નિયમો એક સરખા નથી? પોલીસને બચાવવા માટે આ અધિકારીઓ જે આવ્યા તેમની સામે પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આ પોલીસ કર્મી હતો તો શું એને છાવરી લેવામાં આવશે? એવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે. અને ન્યૂઝ 18 ગુજરાતીના પણ આ સવાલ કે શું પોલીસ કર્મી નશામાં હતો કે કેમ તેની પણ માહિતી બહાર આવવી જ જોઈએ, કારણ કે આ જે રીતે ઘટના બની છે, જેટલી પૂરપાટ ઝડપે આ ગાડી આવતી દેખાય છે એ કોઈ સામાન્ય પરિસ્થિતિમાં કોઈ ડ્રાઈવર આ પ્રકારે ગાડી ન ચલાવી શકે, જવાબદાર ડ્રાઈવર આ પ્રકારે ગાડી ન ચલાવી હોય, આ કદાચ નશામાં હોય તો જ આ પ્રકારની ઘટના બને તેવા પ્રકારની શંકાઓ સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે. તો અકસ્માતમાં કોઈ મૃત્યુ જો પામ્યું હોત તો જવાબદાર કોણ? કારણ કે આ ઘટના બની ત્યારે કોઈ નહોતું. શિયાળાનો સમય છે એટલે લોકોનું ટોળું અહીં ઓછું હોય